Good morning, friends. Myself Govind sir. Today, the topic is very interesting. Without missing, please listen very carefully and follow that steps, whatever I am going to tell you. મિત્રો હું જે તમને હવે અત્યારે કહું છું ને એ બહુ જબરજસ્ત અને તાકાતવાળો ટોપિક છે. શું કામ હું તમને આ કહું છું? કારણ કે હવેના દિવસો છે ને એ કંઈ નક્કી નથી. આ કિસ્સો એકચ્યુઅલી ઘણા વર્ષો પહેલાનો છે. કચ્છનો એક ફેમિલી છે, એ ફોરેનની અંદર શિફ્ટ થાય છે અને ઘણા વર્ષોથી ત્યાં સ્થાયી થાય છે. લાખો કરોડો રૂપિયા ત્યાં કમાણા. પણ જો દરેક દેશની સ્થિતિ અલગ હોય, ક્યારે ત્યાંથી ભાગવું પડે એ કંઈ નક્કી ના હોય. ગમે એટલા રૂપિયા હોય, મિત્રો પારકો દેશ ઈ પારકો કહેવાય, ભારત દેશ ઈ ભારત દેશ કહેવાય. આ ઘટના આપણે એટલા માટે શીખવા મળે છે કે સંકટ સમયે છે ને તમારા હાથમાં જે હોય ને એ જ કામનો. જમીન હોય તો એ કામ ના આવે, દુકાન હોય તો એ કામ ના આવે, આખું કોમ્પ્લેક્સ કેમ ન હોય તો એ કામ ન આવે. કારણ કે એને ક્યારે વેચો, ભાગવાનો મોકો મળે તો ભાગો ને વેચવા બેસો કે ભાગો. ઘટના એવી બને છે કે ત્યાં આખા દેશમાં દંગા ફસાદ નીકળે છે. ભારતીયો ત્યાંથી ભાગે છે. હવે ભાગવા માટે જો તમે રાહ જુઓ તો મારી નાખે, કારણ કે પરિસ્થિતિ આ ટાઈપની વણસી ગઈ હોય. હવે આટલા વર્ષોથી વિદેશમાં પૈસા કમાણા હોય, લખ લૂંટ મિલકત બનાવી હોય, તમને ગાડીનો સેલ્ફ મારવાનો મોકો ન મળે, ત્યારે શું કરી શકાય? જો આપણે આમાં શીખ મળે. સોનું અથવા ચાંદી તમારા ઘરે પડ્યું હોય ને એ સુરક્ષિત છે. સમજો બરાબર. હવેના દિવસોમાં તમારી સામે હોય ને એ સાચું. કારણ કે બેંકમાં હમણાં આ 2 દિવસ, એટલે હું જે વિડીયો બનાવું છું આજે તારીખ 20 તારીખ છે, 20 ડિસેમ્બર 2025. 2 દિવસ પહેલા મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, રાજકોટની બેંકમાં ગીરવે મૂકેલું સોનું 1 કરોડનું ગાયબ થઈ ગયું લોકરમાંથી. બોલો હવે મિત્રો તમે ક્યાં સુરક્ષિત છો? જો જેનું ગયું એને તો બહુ દુઃખ અને તકલીફ પડી હશે, પણ આપણે આમાંથી શીખવા શું મળે? ગમે આપણે કઈ ના નથી પડતા બેંકમાં ન મુકાય, મારો જરા એવો ઉદ્દેશ કે આશય નથી, પણ આ સુવિધા તમારા ઘરમાં હોવી જોઈએ. ગમે ત્યારે અહીંથી ક્યાંય નીકળવું હોય અથવા એવી ભી પડીને જાવું પડે એવી પરિસ્થિતિ આવી તો તમને બચાવશે કોણ? તમારી હાથમાં હશે ને ઈ, એટલે કે સોનું ચાંદી. કારણ કે આવડી વસ્તુ છે ને આટલામાં સમાઈ જાય. જેમ જેમ ભાવ વધશે, જો સોના ચાંદીના ભાવ હજી વધશે. આ હું નહીં, આખું વિશ્વ કે છે, ખાસ કરીને ચાંદી. મેં અગાઉનો વિડીયો મૂકેલો જ છે, તમે જોઈ લેજો. ચાંદી છે એ સોનું બનવાનું છે. કેટલા ભાવ વધશે એ ન કહી શકાય, કારણ કે એ એક ક્રિમિનલ એક્ટ પ્રમાણે ગુનો કહેવાય, આપણે એ ન કરી શકીએ. પણ એટલું જરૂર છે કે એટલામાં તમે સમજી જાઓ. ઉતાર ચઢાવ આવે એ આવશે, કારણ કે જે ઉપર જાય નીચે આવે, નીચે હોય ઉપર આવે, આ હકીકત છે. પણ તમારે પણ આની વ્યવસ્થા કરી રાખવી, કારણ કે સંકટ સમયે આપણા વડીલો બહુ બુદ્ધિથી, આમ ભણેલા ભલે ઓછા હશે પણ બુદ્ધિ અને આઈક્યુ છે ને ટોપ લેવલનો હતો. સલામ કરવી પડે જો એ લોકો સંઘરતા. ને મારા દાદા તો એમ કહેતા કે ત્યારે લોકર ને સુવિધા અને તાળાની એવી બધી સુવિધા નહોતી, તો શું કરતા? મોટો પિટારો હોય ને, જેને કોઈ 10 જણા હલાવી ન શકે, એના નીચે ખાડો ખોદે અને આખું સિમેન્ટનું વ્યવસ્થિત બનાવી અને એની અંદર ખજાનો મૂકતા. ખજાનો એટલે ઝવેરાત, સોના ચાંદી, જે કાંઈ આપણે કહીએ દાગીના. કારણ કે ત્યારે તો બેંકમાં તો ભરોસો હતો જ નહીં, બરાબર? અત્યારે આ કન્ડિશન વાંચીને એમ લાગે ભરોસો છે જ નહીં. આ એ વસ્તુ મૂકતા અને ચોરી કરવા આવે ને તો 10 જણા હોય ને તો એ ખસે નહીં. હવે એમાં ચોરી કરવાનો તો પ્રશ્ન દૂરની વાત છે. અને તે દિવસે માણસો કેવા મજબૂત હતા, કદાચ એક જણો સામે આવે ને તોય 2 ફડાકા મારે એટલે તો ચક્કર આવી જતા, કારણ કે ખોરાક સાચા હતા.
અહીંયા ફરી મુદ્દો એ આવે છે કે તમારી પાસે નકદ એટલે કે તમારી સામે જો પ્લોટ હશે, ફ્લેટ હશે, મકાન, વાડી, ગાડી, એ બધું સાચી વાત છે, નો ડાઉટ હોવું જ જોઈએ. પણ તમને ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ભાગવું હોય, રાત્રે 2 વાગે એમ થયું મારે પૈસા જોઈએ છે, તો કોણ આપશે? ગાડી નહીં અપાવી શકે. પણ સોના ને ચાંદી ફિઝિકલ તમારી પાસે પડ્યું હશે, એ તમને પૈસા અપાવશે. સંકટ સમયે સાચી થિયરી અને મેથડ આ છે. એટલે તમારી પાસે જો વ્યવસ્થા હોય તો આને રાખવું. ક્યાં રાખવું, શું રાખવું, તમારો વિષય છે. ધેટ ઇઝ પર્સનલ ચોઇસ. હું એમાં ઇન્ટરફિયર કરી શકું નહીં, પણ એટલું કહી શકું કે આ રાખવું જરૂરી છે. જો જેની વ્યવસ્થા જેવી હોય એવી તમે મહિને ચાલુ કરો ને, ચાંદી થોડી થોડી લેતા જાઓ. મિત્રો, આ બહુ લાંબુ હાલવાનું છે. કઈ હમણાં ધડાકો થઈ જાય ચાંદી એવું નથી. બહુ લોંગ ટાઈમ, અને આ પ્રેસિયસ મેટલ બનવાની છે. ધીમે તમે લેતા જાઓ મિત્રો, ખબર નહીં પડે. અને 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ થશે ત્યારે કેટલી ચાંદી યા સોનું ભેગું થઈ ગયું હશે. નાની ક્વોન્ટિટીમાં લેતા જાઓ, પણ લ્યો ફિઝિકલ તમારે ઘરે અને સાથે રાખી શકાય, તમારી સામે હોવી જોઈએ. કારણ કે આ કળિયુગ છે, તમારી સામે હોય નહીં તમારું. ભલે પ્લોટ દેખાતો હોય પણ રાત્રે 2 વાગે વેચવો તો નહીં વેચાય, કારણ કે એ તો કાગળી અને મેટર ને બધું કેટલું લાંબુ થાય. પણ આ વસ્તુ મેં તમને કીધી ને, ઇન્સ્ટન્ટ. બરાબર? ફોલો કરવા વિનંતી, મારા પેજને લાઈક કરી દેવા વિનંતી. આપણે દરેક લોકોને આ સાચી માહિતી આપવી છે. તમારી પણ ફરજ બને છે કે આને શેર કરવું. કારણ કે જો વિચારની લડાઈ છે, જેના જેવા વિચાર, જેને જેવા વિચાર આવે એ તમે શેર કરો. અને હું તો કહું છું, તમારી અંદર ટેલેન્ટ હોય તો બહાર લઈ આવો, મૂંઝાવો નહીં. જરૂર પડે ત્યાં મને કહેજો, હું હેલ્પ કરીશ. પણ આ સિસ્ટમ જે છે, જેની પાસે જેવો વિચાર છે એ શેર કરો, લોકોને માહિતી આપો, જેથી કરીને કોક તો સુખી થાય. બરાબર? થેન્ક યુ વેરી મચ. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.